આજનો પ્રેરણા સંદેશ ભાગ 117। આજથી 200 વર્ષ પૂર્વે બોચાસણ ગામમાં કાશીદાસ મોટા નામના ભગવાન સ્વામિનારાયણના એક નિષ્ઠાવાન ભક્ત થઈ ગયા। તેઓએ ભાગીદારીમાં ગળી બનાવવાનો ધંધો કરેલો, પરંતુ ભાગીદારની ભૂલને કારણે ધંધામાં ખૂબ જ ખોટ ગઈ। તેથી જે માણસો પાસેથી ઉછીનું ધન લોન રૂપે લાવ્યા હતા તે બધાએ કેસ કર્યો અને ભાગીદારની સાથે કાશીદાસ ભક્તને પણ જેલમાં જવું પડ્યું। બીજા જ દિવસે કાશીદાસ ભક્તે જેલના સિપાહીઓને વિનંતી કરી કે મને વાત્રક નદીમાં સ્નાન કરવા માટે લઈ જાઓ, કારણ કે મારો નિયમ છે કે નિત્ય પૂજા કર્યા વિના હું પાણી પણ પીતો નથી। આ સાંભળી બે સિપાહીઓ તેઓને વાત્રક નદી પાસે લઈ ગયા। કાશીદાસ ભક્ત વાત્રક નદીમાં ડૂબકી મારીને બહાર આવ્યા તો ગઢપુરની ઘેલા નદીમાંથી નીકળ્યા। હાથે પગે જંજીરો બાંધી હતી તે પણ ન હતી। તેઓ નદીમાંથી બહાર નીકળી દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણને મળ્યા। આ બાજુ સિપાહીઓને થયું કે કાશીદાસ ડૂબી ગયા, તેથી તેઓ જતા રહ્યા। કાશીદાસ ભક્તે 6 મહિના ગઢડા રહીને ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ કર્યો। 6 મહિના બાદ તેઓ બોચાસણ ગયા ત્યારે પૈસા ધીરનારા માણસોએ પણ માફી માંગી અને સૌને પ્રતીતિ આવી કે કાશીદાસ તો સાચા ભગવાનના ભક્ત છે। તેઓએ આવા નિયમો પાળ્યા તો ભગવાને તેઓની રક્ષા કરી। એટલે જ કહેવાયું છે કે જે ભગવાનના આપેલા નિયમોના બંધનમાં રહે છે તેની ભગવાન જરૂર રક્ષા કરે છે, અને આ જ છે રક્ષાબંધનનો સાચો મર્મ। સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તેથી જ લખ્યું છે કે જેમ પડે પડે જનની બહુ બહુ કરીને જતન, એમ જાળવે નિજ ભક્તને બહુ ભાવે કરી ભગવન। એટલે કે જેમ માં હોય છે તે પોતાના બાળકને પડે પડે જતન કરીને જાળવે છે, તેમ ભગવાન પણ પોતાના ભક્તોની ભાવપૂર્વક સંભાળ લેતા હોય છે। અને સાચા ભક્ત પણ તેને જ કહેવાય કે જે ભગવાનની આજ્ઞામાં એમના આપેલા નિયમોમાં બરાબર રહે। હામાપર ગામના કરસનભાઈ બાંભણિયા એવા જ ભક્ત હતા। તેમના ખેતરમાં બાજરાનો મોલ પાક્યો હતો, પરંતુ રોજડા નામના પશુઓ ખેતરમાં ખૂબ જ નુકસાન કરતા। પરંતુ ભગવાન સ્વામિનારાયણ કરસનભાઈને દર્શન આપીને કહેતા કે તમે નિરાંતે ઘરે સૂઈ જાઓ, અમે તમારા ખેતરની રક્ષા કરીશું। અને સ્વયં ભગવાન માણકી ઘોડી લઈને ખેતરનું રખોપું કરતા અને કરસનભાઈના ખેતરમાં જરાય નુકસાન થવા દેતા નહીં। એનું કારણ પણ એ હતું કે શિક્ષાપત્રીમાં આપેલા નિયમો પ્રમાણે કરસન ભગત આવકનો ચોખ્ખો 10મો ભાગ કાઢતા, અને ભગવાન પણ આવા ભક્તને કોઈ રીતે આર્થિક મુશ્કેલી ન પડે એવી રીતે હંમેશા રક્ષા કરતા। તેથી જ એક કવિએ એમ લખ્યું છે કે જે રહે છે નિયમમાં ધરીને પૂર્ણ વિશ્વાસ, જે રહે છે નિયમમાં ધરીને પૂર્ણ વિશ્વાસ, રક્ષે છે તેહ ભક્તને તૂટવા ન દે તેની આસ। રક્ષા મેળવવા સ્વીકારવું પડે નિયમોનું બંધન, રક્ષા મેળવવા સ્વીકારવું પડે નિયમોનું બંધન, આજ્ઞામાં રહેવાથી જ મળે છે શાંતિ, સુખ અને ધન। અને આ વાતનો અનુભવ ડડુસરના ગલુજી નામના ભક્તને પણ થયો હતો। એકવાર ભગવાન સ્વામિનારાયણે તેઓને એક પત્ર મોકલ્યો। એમાં લખ્યું હતું કે આ પત્ર મળે કે તરત ઘરનો બધો સામાન, મિલકત વગેરે લઈને બાજુના વડથલ ગામમાં અમારી પાસે આવી જજો। ભગવાનની આવી અણધારી આજ્ઞા થઈ, પરંતુ ગલુજી ખૂબ જ વિશ્વાસુ ભક્ત હતા। તેઓ હંમેશા આજ્ઞા પાળવા તત્પર રહેતા। તેથી તેઓ તરત જ બળદગાડામાં બધી ઘરવખરી, મિલકત વગેરે ભરી વડથલ પહોંચી ગયા। એ જ રાત્રે ડડુસર ગામના 4 ચોર ગલુજીને મારવા અને તેઓનું ઘર લૂંટવા માટે ગયા। પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણે તેઓને બધી જ ઘરવખરી અને મિલકત લઈને તેમની પાસે બોલાવી લીધા છે। તેથી એ સૌ ચોરોને પણ અંતરદૃષ્ટિ થઈ કે ગલુજી ભગવાનના ભક્ત સાચા અને તેમના ભગવાન પણ સાચા। તેથી જ્યારે ગલુજી પાછા આવ્યા ત્યારે આ 4 માણસોએ તેમની પાસે જઈને માફી માંગી।
અને જૂનું વહેર પણ છોડી દીધું. એટલા માટે જ એવી કહેવત છે, ધ લાઇટ ઓફ ગોડ સરાઉન્ડ્સ મી, ધ લવ ઓફ ગોડ એનફોલ્ડ્સ મી, ધ પાવર ઓફ ગોડ પ્રોટેક્ટ્સ મી, ધ પ્રેઝન્સ ઓફ ગોડ વોચિસ મી, વેન એવર આઈ ગો ગોડ ઇઝ. અને એટલા માટે જ સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતે હરિચરિત્રામૃત સાગરમાં એમ કહ્યું છે કે જે ભક્તો અમે આપેલા નિયમોમાં રહે છે તેઓ અન્ન વસ્ત્ર વગેરેથી ક્યારેય દુઃખી થતા નથી. અને પ્રેક્ટિકલી પણ આ વાત સમજાય એવી છે. જો આપણે આહાર સંબંધી નિયમો પાળીએ તો સ્વાસ્થ્યની રક્ષા થાય. જો ધન પ્રાપ્તિના પ્રામાણિકતા સંબંધી નિયમો પાળીએ તો આબરૂની રક્ષા થાય. સંઘ શુદ્ધિના નિયમો પાળીએ તો ચારિત્રની રક્ષા થાય. દાન ધર્માદો આપવાના નિયમો પાળીએ તો આર્થિક રક્ષા થાય. વ્યસનો ન કરવા એ નિયમો પાળીએ તો વ્યક્તિગત અને કૌટુંબિક જીવનની રક્ષા થાય છે. ટૂંકમાં જે નિયમોના બંધનમાં રહે છે તેની જ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. અને એ જ છે સાચું રક્ષાબંધનનું પર્વ. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના દિવ્ય અને નિર્દોષ સ્નેહનું પ્રતીક છે. બહેન ભાઈના દીર્ઘાયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે તેને રાખડી બાંધે છે, તો સામે ભાઈ પણ બહેનની સર્વ પ્રકારે રક્ષા કરવા માટે સંકલ્પ કરે છે. તો એવી જ રીતે જ્યારે ભક્ત પણ ધર્મ નિયમ યુક્ત ભક્તિ ભગવાનની કરે છે તો ભગવાન પોતાના એવા ભક્તની હંમેશા રક્ષા કરે છે. તો આપણી પણ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ. ઇન્ડિયા એન્ડ ધ હોલ વર્લ્ડ શેલ વિન અગેન્સ્ટ COVID-19. જય હિન્દ.